બાપો માએ ગદારો લાગે बाल में देखी बुमती रण में देखी रमती मारी भारन सुवारनो नाखोनी देरियो ले आपण से बाल ने पानी मछे सुवारिया नहीं पर छसे सुवारिया पानी से बोड़ी भालनी नात केवाय बापो ले रहा है ओ लीला करे भारने जुआर में जार ने कोतरी नु पाक वधार थतो ये चौकड़िए निकली होल वरसनी होल होल वरहनी निकली होए माथे पोखड़ियों लेने आटकुवान नवमी वाड़िए जतियो सरकी सरकी साहेरी पेड़ी बनिया वादनो मनो ने पुरियो थई जइयो होबा होबी त करवणी जइयो ते माथानी भरेली गागर फूटी जयो ले आ कादवनी मटकोड़ी फूटी जय गोपरनी निकली रड़े रगरनो भाव करे लड़ती लड़ती मारी देगी लीला करे पोताना घर आवे ले बाबू आ भाना सुवाना नाकानी ऊपर जोवे मारी देगी लीला करे जात जगतनी माता पहली उत्पन्न बनेली सिंह शेरियों ना पोपको चौथो कोई अनाज नहीं ने चौथो अनाज होवे तो कोई ने कहे भाई तो जाल जगतरी माता जागेली એટલે જાનનો પાકામાં કોઈ પાપ નહીં રહે તો હોલ હોલ વરાયની નીકળ્યો બમણની નીકળી સરખે સરખે સોહાણીઓ ભેડિયો બન્યો ને માથે લીધી માથાની મટકોડી ને પાણી ભરવા આઠ કુવાને નવમી વાવડી પર પાણી ભરવા જઈયો વાતો વાતો નો વળો થઈ ગયો ગાજની પૂર્યો બને ગયો તો હવા હવે અથડાયો તય પેલો ઘોડો ભોગી બાકી ગયો એ બામણની દીકરી રડવા લાગી રડતી રડતી પોતાના છાછના છાપરા આય એટલે યાર વાડિયા કોડિયા હારે સુમલ લીધા खोण में घुनीने अपेला मोहनो फिनना कहूँबा पिता बामणनी नजर पड़े निकरा के मरवे छे ए पिता मारे आज गागर फूटी
પેલા બ્રાહ્મણ લોકો કહુંમાં પીતા હોય ને રડતી રડતી હોલ વરાની દીકરી એક બેટા કેમ જોડે કે બાપુજી સરકે સરકે સોહાણી ભડી ભડી ને અમે કે આજ કુવાન નમી વાડી ઉપર પાણી ભરવા જઈયો તમે સહાયલો અથડાય તઈ કે મારી માટેની ગાગર ફૂટી જાય કે બેટા મારે રડવાનું શું હોય જા કદે ઈશ્વર ચાલ લે જા કુંભારના ઘેર છે કુંભારને કહે છે કે મટમટી હારી છે ગટકોડી આવી કહે છે જનમી લે કે મારા દીકરા કા રડી જ ના એટલે બ્રાહ્મણ ની દીકરી હે રે कुंभार ने नवको रे कुंभार काका हो मरो ने मरो आ बेशर चार लाई छे एक मटकोड़ी आलो आ कुंभार कहवा लागो દીકરા શું લાઈને શું ના લાવ્યો એટલે પેલો કુંભાર કહેવા લાગ્યો દીકરા તમે આ ગટકોડી તો આલુ ભરો પણ ગટકોડી ના હાટે હું લાવી તો જૂના જમાનો એવું હતું અનાજની હાટે જે કઈ લેવું હોય આલે કે પા પૈસા મળે નહીં કેદા અનાજ બજાર પાકા કેદા પૈસા મળે ને બધા કોણિયા વાણિયા પા પૈસા બધું આનંદ બનાવવાનું છે એટલે કુમારની દીકરી કીધી કે દઈશે હજાર હું લાવી પણ હારી જન ગટકોડી આલો આ મથરાતે ભાગા આવી લે રાય કુમાર બોલે એ દીકરા ચાર તો મારા જોઈતે નહીં હો जार तो इडली पड़ी मारा घर में मारो गधाड़ो जार ना खातो के दिकरा आ दैसा जार मानो जोते नहीं लाव्यो तो बंटी बावड़ो पे कोदरा बोदरा लावीए बाकी मारो गधाड़ो होता कजार खातो नहीं એટલે તને મટકોડી નહીં મળે પાછી ચક્કર ની દીકરી હેડી જાય ઓલી લાગણી રે મેરા મોય ભાગણી કેમ જાગી પડ્યા ભાલને સુવાણ જો કદી કુંભારનો કથાનો તને ખાતો ના હોય તો કેમ આટલી અંબર પાર પાકે કેમ હાથ દકારી કારણ ફેડું પડતી રાયો લે ભલે બમણી દીકરી કહેવા લાગે અરે મેર મોય અભાગની ઝાર ચકતરે આ ભાલના સુવારના નાકાની મે આટલી બધી પાકી જાય કે જે કદી કુંભારનો ગધેડો પણ ના ખાતા હોય ખાય તો ખાય કદી ઉકળે ઢગલો વારતા હોય તો મેર મોય ભાગણી જો કદી મને બોમની દીકરી મેણું લાગતું હોય તો તને ઝાર સકોત્રી મેણું નહીં લાગતું આટલી બધી કેમ પાકી પડી એટલે ઝાર સકોત્રી માતાને મેણું લાગી જાય બાપા એટલે 12 વર્ષની માલકી બની ને દશર ઝાર ખબર મેલી હોંબી બોમની દીકરી હોબી આવે के 12 वर्षनी बाड़ा बनी गई ए बमणनी दीकरी हो आवे वो दीकरा केम रड़ती रड़ती जाय छे सुख दुखनो दाड़ो पड़ो के बोन जमा दे ने भार ने सुवार में आ 500 भार ने 600 सुवार ગેલુડી ગુજરાત ઉપર ચાર જગતની બાકી છે એનું મોન ને ફોન ના
કે બોન જવા દે કામ કે જાર માતા 12 વર્ષની બાળકી માટે લી હતી એટલે પેલી છોકરી ખબર ને કાં તો દેવી છે ક્યાં જાત જગતની માતા એટલે આ ગેલુની ગુજરાતના અંપર પાર પાકી જાય કાળા માથાના મનુષ્યની ખાય ઉકેડે ડગલો વારે પૈસા પાણી જઈ કરવો તે કરી ના ઉપર જાર કુંભારનો ગધડો ના ખાતા હોય આજ કુંભાર મેળો મારતો હોય મને તો મેન મને અભાગડીને જાર જગતની મેળો નહીં લાગતો મને મેળો લાગે છે એટલે જાર માતા બોલી કે બેટા તું બોલે હું કરું કે અરે જાર જગતની હોય તો બોલો જાર હો પર आ गैलूड़ी गुजरात में आकड़ अनना है पाछल अनमीना है हाथ हाथ डकारी कार पड़े तो मोहनो के चार जगतरी माता हाची के चार माता बड़ा जी में बात करो तो मेर मोय अभागनी ने એવું તો કિયા લોકો આ ગેલુડી ગુજરાતમાં પાકી નહીં કે ના કે જતી રહે છે કે એટલે ઝાડ જગતરી માતા હતી લઈને ઝાટકો લાગી માથાની ઝાડ પગે પગની ઝાડમાં થઈ જાય ઝાડ જગતરી વિચાર કર્યો કે મારા બાપ શું કરું શું ના કરું ડાબો પગ હલાયો જમણા પગની કસરત મારી એક પગ તપધારણ કરવા લાગી મારી ઝાડ જગતરી માતા જેતાની કહેવત છે બંટી બાદરો ઝાડ તો અલગ રહી જાય તમે કોઈ બી ખાવ તો દરેક નડી શકે પણ ઝાડના રોટલા તાણી ખાઈ જાવ તો અડધો કલાક થાય એટલે તમને ભૂખ લાગે ઝાડના રોટલા જો ખોરાક હલકો ને હલકો કોઈ જાતે લડે નહીં કેમ ઝાડ એવી માતા છે કોણ અન્નપૂર્ણા માતા डाबो पग हलायो जमना पगनी मसरत मारे ये दाड़े जार जगतरी तपधारण करो उमा मेराए तपति अब पाटण में धरते रोयो के देवता लोगो बोले कोन तपसरी जाजो ए भगवान ना दूत मोकलो बाप रे आए ले 33 करोड़ देवाळो लोक बैठेलो હોય આપ પાટણના ધરતી ડોલી ઉઠ્યા પાટાડી નાગ લોકો હતા ભય થઈ ગયા દેવોના દાના કરવા લાગ્યા ઇન્દ્ર કચેરીમાં જોતો ઇન્દ્રની જોડે બેઠેલો દેવતા લોકો માલમ ગોલમ થઈ જાય શિવ શંભુ ભોળાનાથનું તપ ધારણ કરેલું એ પણ છૂટી ગયું આવું કોણ તપ ધારણ કરેલું ગાંધરાઓના કિનારે બોલી ઉઠ્યા મહાસાગરો મોટા મોટા દરિયા તેના નીચ છલકવા લાગ્યા તે દાડે 33 કરોડ દેવતા લોક બેઠેલો ઇન્દ્ર કચેરીની મય કહેવા લાગ્યા કે જાઓ ધરતીના મંડળો પર ભગવાનનો દૂત આવ્યો પંત પેસરી જાય ભગવાનનો દૂત આવ્યો કે માતાજી કોણ છો તમે એટલે મારી જાત જગતરી માતા કે અન્નપૂર્ણા કહેવા લાગી કે ભગવાનના હવળા નવળા મહારાજ મોકલો બાકી આપ પાટના ધરતી તોડી નાખો ब्रह्मांड में विष्णु तो ने पान ब्रह्मा जी खड़बटी उठ्या पहुंचया थीनी अंबाड़ी ऊपर जोरे विराए दौड़ाया थी ऊपर पौध पौध हुडला फरकी
બાપુ ઇન્દ્રે રાજા પોતે સાક્ષાત આયા દેવી કોણ છો ને કોણ નહીં તમે પોચ હાથની અંબાડી ઉપર ઇન્દ્ર રાજા આવવા લાગ્યો કે દેવી કોણ છો તમે પ્રભુ 52 પડીને વચન આલો તો હાચી દરડાની વાત કરો બાકી આપ પાટના કરતે તમારો બદલો તોડી નાખો તોડો તોડો ધરતી જેડા મંડળ દાદાજી મારા ચોબરો ધરતીનો દાદાજી મારા આવો ને તારે જગોતરી જાજી રે દાદાજી મારા ચોબરો ને પેલો જગોતરી જાજી માતાજી મારા આવો ને મારો મન ને મોન ના રહ્યો રે ધરતી જેડા મોટો ને મારો મન હાલો અમીન વડકારો રે મોન પોન નારાયા રે હાલો હાલો અમીન વડકા માતાજી મારા આવો ને જાતપત્રી માતા કહેવા લાગે પ્રભુ આ કારા માથાના મોનને જોડે મારો ભાવ અને તોલ નારાજો મારો હા બરોબર એમના અમીના હલાલો એમના પેટમાં જઈને સાને શક્તિ આલો 33 કરોડ દેવતા લોકો તમને તેમ બોલાડાવ પણ કોઈ આ કાળા માથાના માનવી ઓળખાને મારો અભાવ થઈ ગયો એટલે ઇન્દ્ર રાજા કહેવા લાગે છે અમારા 33 કરોડ દેવતા લોકોનું વચન છે તને કોળા લે તારી દલાની વાત કર એટલે જાતપત્રી કહેવા લાગે કે ભાનના સોના ગેલોડી ગુજરાત પર હાથ કારીકાર પર વજેતા માતાને બોલાવી હવામાનનો સોનો 33 કરોડ દેવાળું કહેવા લાગ્યા કે ભાઈ આ હવામાનનો ચોપડો છે ત્યાં આગળ સહી દરેક દેવતા લોકો તો આપણા હાથ કારીકાર પડાય દેવતા લોકો હોત પણ આપણા જેવું ચાલે કે આપણે જમીન વેચવી હોય ને તો વારસદારને હોય સહી જોવા બાકી જમીન ના વેચાય તો દેવતા લોકોને કહેવા લાગ્યું કે ભાઈ જે સહી કરે એને બધું એ થાય અલા એ વેરાએ તેતરીને કરોડ દેવાળો સ્વયં કરવા લાગ્યા હાથને નકારી કણ સડે તે દાડે શેર લ્યા ઉડાહણ જીવું નગર કહેવાય આ નગર મે નાગજી ને પરાગજી બે પણ પરાગજી ને 12 દીકરા છે નાગજી ને કોઈ વસ્તાર નથી પનેલા નાગજી નો ઘેરથી હીરો ડોશી છે હીરો ડોશી ના પિયરની મેલડી ઇને આલે લે છે હવે શહેર બુધાવન નગર કહેવાના શહેર બુધાવન નગર માં જોવાના નાગી ને પરાગજી બે ભાઈ કહેવાય આવા નાગી તો હતો એને કોઈ વસ્તાન નહીં પરાગજી ને બાદ દીકરા હતા પણ હીરો ડોશી હતી ડોશી તો હવડા બની પણ તેના હીરો જમો નથી પૈના કોઈ આગળ પાછળ નહીં આલણસિંહ ને લાકડસિંહ નામના બે ભાઈ હતા નકટી વામનો ટોળો કર્યો નકટી વામના ટોળા જોવા જાય તો રાજા મલાવરાએ એને ટોપા ઉગાડવાનો કર્યો તે દાડે અલણસિંહ ને લાખણસિંહ મનને વિચાર કર્યો કે બાપ આ ગોંડી મેણી જે માતા છે મારી માતાની સેવા કોણ કરશે મારી બોન મારી હીરો આ ગોંડી મેણી નાડીને ચૂંદડીને શિલ્પતના માલતા ગમે તો બાળ પડ્યા ભેટ પણ અસર કદાચ મેણી આવીને આવું ઊભી રહે તો તમારા અલણસિંહ લાખણસિંહ કોઈ માતા ને કહેવાય અને એ રાય ચોગડીએ એ હીરોને પિયરની મેલડી મળે લે એટલે કહેવાનો અર્થ એવો હતો ભાઈ કાલણસિંહ લાકણસિંહ કેમ યાદ કર્યા કે ઘણા આપણા ચાકરિયા એવું કે વેડવા વાઘરીની માતા પણ ભાઈ વેડવા વાઘરીની માતા નથી એનું તો ગઢ કાકરેજી માતા હતું દેવાનું પણ આલણસિંહ ને લાકણસિંહ પાણી મસ્યા સુવાર્યા અને ભગા અંદરની છોકરી કોણ
હીરો ડોશી કહેવાય સાયલાની જોડે ભગા હલદાર ભગવી ભેંસ મંગાઈ એનું દૂધ ભગાય એની છોકરી એકને એક એની નામ હીરો કુટમી કાકા હતા હલનસણ લાકર છે કીધું ભાઈ મેડી હું લઈ રહ્યો મારી દીકરીની વારાશ છે એટલે છોકરીની માતા હીરોની માતા અહીંયા ને જોડો કંટ્રોલ લઈ ને કાકા નાગીની જોડે હીરો ડોહી ફરે બાપાની માતા હોય તો કોઈ દેવી કોઈ દીકરી એવી નહીં કે બાપાની કોઈ વસ્તુ નાખી દે કેમ કે મારા બાપા મારા પિયરનું સાહેબ આપણે જો કદી સયો કરી ના દઈશ તો મારો હીરો ના નાગજી મરી જશે લે 33 કરોડ દેવતા લખ પેલી વજનના સાપડા લેખો લખે તો કે મેળીએ વિચાર કર્યો કે હાથની ઘડી વીટી જાય તમારી હીરો ડોશે ને મારો નાગજી મરી જશે લાય લાય આ મત જઈ આગળ મત પાછળનો અમલ બને અમારા નાગજીને ટકોરો હું ને મારી હીરુને ટકોરો હું દેવી મેડીમાં જાવ તેદા તો હતેલી લાગરી નતે તેદા તો મેડી જ હતી કોઈ મોભાના મારમાં આઈ લાગરી બની એટલે લીલાગરી હોજે બોલે લે હવાર ના થવા દે રાતના ચારના અમલ में હીરું નાગજી ને ટકો માર્યો ઓ હીરું નાગજી હો મરલે હું તારી લીલા કરી આયે દીકરા હળાતન દાડાની જન્મ મનશે 12 પતરીજા ટોપલીએ વાહ ભરશે પણ ઈમના હે કે નહેડા ના રાખતો અલા વિશ્વાસ રાખતો ને રે ઓ નાગજી મારાઓ નહીં રોજો કદી જવું હોય તો વચ મે મન લીલાગરી ને લેજે હાથ હાથ ઉપાડે કાળ ઓટોમેટિક ઝાડો હુકાઈ જાય પાંદડો હુકાવા લાગ્યો કે મારા બાબા વાંચી તો થયું લાગે બાર બાર મેઘનો સૂર્યનો પ્રકાશન પડવા લાગ્યો ધરતી ઉપર એટલે પેલા બાર ભત્રીજાએ વિચાર કર્યો મારા બાપા હવે શું કર્યા લાગે કશું મળતો નહીં કાળા કઈ દાડા થઈ ગયા લાકા આના તો નામ દુકાન કહેવાય કે તો કે એવું તો કે આવે તાળો કાકાને કહીએ કે કાકા નાખી દેલા હે કાકા હું કરીએ કે એટલે વાંધો નહીં કે આપણે રોજ 6 મહિના રોજ કે શાંતિ બધું કરીએ કે એટલે એક દાડો છે 2 દાડા છે 3 દાડા છે 4 દાડા છે 56 નું જતું રહ્યું કાકા 56 નું જોયું આ તો પડી છે લાગે 72 જતું રહ્યું તોય મેઘ આવે આ સડા કરો તમ તમાય પણ મેઘ ના પડે આવે બરોબર 1 વર્ષ થયું 2 વર્ષ થયું 3 વર્ષ થયું આ તો એ બેસી હાટી નવરા થઈ જાય કાવે જાય વણો છૂટકો નહીં કેડો હા તને આયા શહેર ઉદાહરણમાં કઈ મિલિંગ જોઈએ કામ એટલે અમે 12 જણા હેડીએ અમાર જોડે હેડ કે ના 600 સુવારિયા ને 500 ભાલિયા હોતા જોડા જોડા લેતા જઈશું એ નાખીને હેરું બોલે ઓ ભત્રીજા હો ભગવાન ઓ દીકરા હો મરો મારા નાગજી ને હીરુનો મેળવો યા તમ મારા ભત્રીજા હારા હોય તો એ 12 ભવો મે કોઈ ભાઈ
ખરાબ હોય બાપા આમાં ને બારો હાર્યો હોય તો કદાચ છે ને કોઈ ખરાબ બદલી જો મારા મેં મને એકલો મેલી દ્યો તો કોણે મારો રણીને ધણી થાઓ લે પેલો કાકો નાચે અને હીરો ડોશી બોલે કે મારા બારે દીકરા હોમરો મારી વાત આ હવાના પરમાં આયા કડો છે આ બાર ભત્રીજાની વાત કરો તલે કે ઉકારો મેલ લે હીરો ડોશી ઉકારો મેલે બાર ભત્રીજાનો કાકો નાચે કે દીકરા મારા વળમાં જાવ એટલે તમારા દાડા જયા આ હાથ દકારી કાનનો ભળ્યો પડ્યો આ ખાટી ખાટી મામલાને ખરેરો ઉખેડ નાખે કાચલિયા કણવણે પણ દાડા પૂરા થતા મતલબ બધા દીકરા કે બહાર દુકાનના દાડા અમને લેવા આયા હોય આ તમે બાર ભત્રીજા હારા હોય તો બાર વહુમાં કદાચ કોઈ ખરાબ ભાઈ હોય અને તમે એની વાદે ચાલો તો મારમાં અમુક જ મેલી લે તમારું મોત આવી જાય છે અને બાર વહુ હાર્યો હોય કદાચ કોઈ ભત્રીજો કદાચ ખરાબ હોય તો મારા વીરા અમારું મોત થઈ જાય એટલે દીકરા તમારા જવું હોય તો જાવ તમારા કાઠિયાવાડ જવું હોય તો જુનાગઢ જવું તો આપણે નહીં જતા પેલું જુનાગઢ એકડી દે પપ્પા આણવા જાય એટલે બારે એ વિચાર કરો લીલાગરી શું કરીએ ને શું ના કરીએ બારને વિચાર થઈ ગયો કાકો છે 70 વર્ષનો 150 વર્ષની વાત જાણે છે કેવો મારે છે કેવી રીતે જીવાશે એને બધી ખબર છે કાકાને નહીં લઈએ તો બારે જણા મરી જઈશું પણ ડોહાને ડોહીને તો જોડે લેવા પડશે કા 70 વર્ષનો છે એટલે 150 વર્ષની વાસવણ તો છે 150 વર્ષની કેવી જીવન કેવું કરવું એ કહે છે એટલે ડોહાન નહીં લઈએ તો મેર પડે બાર ભત્રીજા બોલે ઓ ડોહા તું કે એવું કરીએ લ્યા પણ તૈયાર થાને આપણે જવું પડશે જો નહીં જઈએ તો અમારો બહેનો છોકરો મરી જશે કાઢો આ દુકાનો દાડો તું જીવો એટલે અમે નહીં જીવાના આ તું તો જગત જોઈ ભર્યો હતો પણ તું કેવું કર્યું પણ અમારી જોડે રે મારો કાકો નાખી કહેવા લાગે નીરો દોશી છે છે આ બાર ભત્રીજા છોટા છોટા રહ્યા હું થઈ જાય લે હીરો દોશી છે ઉપાડો મેલતો કાઢો હા મારી દેવી કળ કાકરેજી છે ગાદીપતિ માતા પહેલા એના દીવા મુસ્કાવ જો કદી દગા ફટકાનો વિચાર ના કરે દગો ફટકો ના કરે એવું કરો અને તેથી મારા પિયરની મારી જૂના કડિયાની મારી દેવી લીલાગરી છે આ બારેમાં સંબંધ સબાઈ બારો વોટ સંબંધ સબાઈ અને પછી મેલા ભરોસા આપણે જઈએ બાકી ભરોસાની ભેંસ પાડો જન્મ બાપા ભત્રીજા બોલે કાકા કોનું સંબંધ છબીએ કાકો નાગજી કે છે દીકરા પેલું તો મારી ગળ કાકરેજી દેવીનું ગળ કાકરેજીનું નારિયેળ લાવવા માંડ્યા ને બારે જણા કે કાકા જો કદી અમારી જોડે તને લઈ તને લાગો તો ફટકો કરીએ તો આપણો ઘર કાકડીજી ડેરો હોય અમન 12 ભત્રીજાને જોવા ને તે લીલા વાંસના વાળા લે રૂલોસી બોલે દીકરા એમ નામ ન્યા કહે છે. પણ મારા પિયરની મારી ગોડી માતા છે
જમાગા ભલા ભગા અંગની માતા કે ભગવી ભેંસ લેવા જો કદાચ ફોરનમાં જતી રહે એનું દૂધ પૂતું પકાય મારા પિયરની માતા છે કે જાગતા જોર એનો તો કદાચ છોકરો કંડિયો મુસકો દીકરા જરૂર તમારી છોડાઈ જાય એ બારે વચણા બોલે જો કદા પગા નલની માતા હોય આ જૂના કડિયાનું દેવતા લોકો હોયલા કાકા નાગજી ને કઈ ડોશી ન દબો કહીએ તો આ જૂના કડિયાની માતા એમને જેવો પણ સુખની વેળા આવ્યો રે દુઃખની વેળા લઈને સુખ લાવે છે તમારા વડાયા કળજુગ ના દાડે હાથ દકર ના દાડે અમારો મેર ને પડે એ લીલાગર સુખની એ લીલાગર દુઃખની વેળા લઈ સુખ લાવજે તારા વના જિંદગી પાર ને પડે માં લીલાગર સુખના દાડા લઈ દુઃખ લાવજે તારા વિના જિંદગી નહીં બને રે લીલાગર દુઃખની વેળા લઈ સુખ લાવજે તારા વના જિંદગી પાર ને પડે માં દુઃખની વેળા લઈ સુખ લાવજે તારા વિના જિંદગી નહીં બને એ મારા લીધી છે તારા રે નામની વડ રાખજે મારા રણછોડ ભવાની